અયાન મસ્ત લાગશે રે તો નવા બૂટ ને જીન્સ ની પેન્ટ ને તો મસ્ત લાગશે રે. હવે તૈયાર થઈને ક્યાં જવાનું? તો ભાઈ આપણે એને જીમ જેમ બિસ્કિટ ગોતે છે રે એના ફેવરેટ. જોઈ લે આ રે જીમ જેમ તો બડા જીમ સ્કેલ ને તો અયાન ભાઈ તો બહુ ખુશખુશાલ થઈ ગયા છે નહીં? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોનું તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આપણે સવારના આવી ગયા છીએ ગ્રાઉન્ડે પ્રેક્ટિસ કરવા માટે. તો ચાલો તમને બતાવી દઈએ, અહીંયા બધો અરેન્જમેન્ટ પણ ચાલુ થઈ ગયો છે. તો પ્લેયર પહોંચી ગયા છે પીચ ઉપર ને સામે નજારો પણ જોઈ શકો છો. સૂરજ દાદા હસતે હસતે ઉગે છે રહ્યા અને અહીંયા જોઈ શકો છો બધી તૈયારી, નાઇટ મેચની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજે 29 તારીખ છે એટલે 29, 30, 31 ડિસેમ્બર ને એના પછી 1 જાન્યુઆરીથી અહીંયા શરૂ થવા જઈ રહ્યું છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. કાલે ડ્રો પણ આવી ગયો છે અને પ્લેયર્સ પણ અમારી ટીમના પ્લેયર્સ પણ આવી ગયા છે પ્રેક્ટિસ કરવા માટે. ચાલો તો 7 જાન્યુઆરી અમારી મેચ આવી છે, તો ચાલો પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ. જોઈ શકો છો પ્રેક્ટિસ ચાલુ અને એક વિકેટ પણ પડી ગઈ છે. અહીંયા ચેતન આઉટ થઈ ગયો છે. પપ્પુ છે બોલિંગમાં. જોઈ શકો છો 6 લગાવી દીધો છે અહીંયા હિરેને. પપ્પુની બોલિંગમાં. ચાલો ત્યારે આપણે નંબરવાળી રમતા રમતા હવે ટીમ કરી નાખી છે 5-5 જણાની. તો ટીમવાળી પ્રેક્ટિસ ચાલુ કરી નાખીશું. તો અમારી ટીમની પહેલી બેટિંગ આવી છે ને ઓપનિંગ જોડી રમે છે રે. તો એક 6 લગાવી દીધો છે પપ્પુએ. જોઈ શકો છો ફર્સ્ટ ઇનિંગ ચાલુ છે. 6 ઓવરની મેચ છે. અમારી ઇનિંગ ચાલુ છે. કેટલા રન થયા? 9 રન થઈ ગયા છે. 5 બોલમાં 9 રન. ચાલો છેલ્લો બોલ પડવા જઈ રહ્યો છે પહેલી ઓવરનો. ચાલો ત્યારે આજની પ્રેક્ટિસ અહીંયા એન્ડ થઈ ગઈ છે. મેચ અમે હારી ચૂક્યા છીએ. 5 ઓવરની મેચ રાખી હતી. 5 ઓવરમાં 29 કર્યા હતા, તો એ લોકો એક વિકેટ જ પડીને કરી ગયા. તો ચાલો હવે આગી પણ આજ ઘણા ગયા છે. સન્ડે હતો તો આજ બીજું કામ પાણ તો નહોતો. 2 દિવસે પાણ તો જલ્દી ભાગી જતા હતા. આજ સન્ડે હતો તો થોડીક પ્રેક્ટિસ વધારે કરી છે. ચાલો ત્યારે હવે નીકળી જાય ઘર તરફ. તો જોઈ શકો છો અમારા ઘરે આજે માલુફા બને છે રહ્યા સવારના નાસ્તા માટે. જોઈ શકો છો કેવો મસ્ત મજાનું માલુફો બને છે રહ્યો. અહીંયા અમારે અયાનભાઈ ને શ્રેયાંશભાઈ પણ માલુફાનો લુપ્ત ઉઠાવે છે રહ્યા. જોઈ શકો છો અયાનભાઈને તો ફિનિશ કરી નાખ્યો છે ને બીજો પાછો માંગે છે રહ્યા. કમો યાર આપી દઉં તને આ. જોઈ શકો છો કેવો મસ્ત મજાનું માલુફો. તો માલુફાની મજા લેવાની છે. આ તો અમારે માલુફાની મજા લે છે રે બે છોકરા. માન બાપા પણ નાસ્તો કરે છે માલુફાનો. ચાલો તો આપણે અયાનભાઈને આપી દઈએ માલુફો. ચાલો ત્યારે આપણે નાસ્તો કરી લીધો છે ને હવે જાય છે કામ ઉપર. ને અહીંયા અયાનભાઈ અમારે હિંચકો ખાય છે ઝૂલે છે રહ્યા. ચાલો તમને બતાવી દઈએ. તો જોઈ શકો છો અયાનભાઈ આપણે અહીંયા હિંચકાની મજા લે છે રહ્યા.
મજા આવે હિંચકો ખાવાની? हेलो गाइस मैंने खाना खा लिया है अब इसका खा रहा हूँ ખાના ખા લિયા હે ને અબ હિંચકા ખા રહે હો? हाँ મસ્ત લાગશે રે આજ તો નવા બૂટ ને જીન્સ ની પેન્ટ ને આજ તો મસ્ત લાગશે રે. હવે તૈયાર થઈને ક્યાં જવાનું? ટ્યુશન જવા માટે હવે રેડી થવાનું છે અને ભાઈ ને નહીં બોલાવા આવ્યા હતા ને મેડમ તમારે? ચાલો તો આપણે આવી ગયા છીએ આપણા કામ ઉપર અને સાંધા દેવાના છે. જોઈ શકો છો તો આપણે બેસી જઈએ હવે સાંધા દેવા માટે. તો સાંધા સ્ટાર્ટ કરી નાખીએ ને પછી હંસા પણ આવી જશે એની લૂમ ઉપર. તો ચાલો આપણે જલ્દીથી બેસી જઈએ. ચાલો ત્યારે 2 થવા જઈ રહ્યા છે ને આપણે હંસાની ભાંજણી બાંધીને કમ્પ્લીટ કરી નાખી છે. એની ભાંજણી બેસાડીને પછી જમવાનું બનાવવા ગઈ હતી. આપણું પણ સાંધાનું કામ ચાલુ છે ને ચાલો આપણે જમવા માટે જવાનું છે, બપોરા કરવા માટે, બપોરનો રોટલો ખાવા માટે. તો રોટલા ખાઈ લઈએ. ચાલો ત્યારે રોટલી બને છે ગરમા ગરમ જોઈ શકો છો. એટલે ઘડવાનું ચાલુ છે અહીંયા. બોલો શું કહો? જમવાનું તો ખપે જ ને, ખાતાથી તો માણસ ટક્યો છે. તો 3:20 થઈ છે ને આપણે થોડોક આરામ કરી લીધો છે થોડોક. ચાલો છોકરા પણ હવે આવી ગયા છે, આખો દિવસ કાઢી આવ્યા છે. ટ્યુશનમાં સવારે ગયા હતા ને એના પછી જમવા આવ્યા, જમીને ગયા હતા. સાહેબ આવવાના છે કે તો હવે આવ્યા છે ને કાંઈક કહે છે રહ્યા કે મેં વ્લોગમાં લ્યો કાંઈક સરપ્રાઈઝ કાંઈક મળ્યું છે. તો ચાલો એમને લઈ લઈને એમને એ પણ ખુશ થઈ જાય. તો જોઈ શકો છો કંઈક મળ્યો છે, કઈ પેન્સિલ ને કલર્સ ને કઈ નાસ્તો નહીં. શ્રેયાસ ને લઈ જાવ જોઈએ ને તો હવે રોશે શ્રેયાસ. શું છે એટલે નોટ છે કે નોટબુક છે પછી ડ્રોઈંગ ની નોટબુક સ્કેચ કરીને નાસ્તામાં શું છે એ કયો ને મેન વાત તો અને ગાંઠિયા અને મોહનથાળ રાખેલો પ્રકાંડ ઉંદીર ગાંઠિયા મોહનથાળ ના હોય. તો છોકરા ખુશ થઈ ગયા છે. કલર પણ મળ્યા છે એમને, કલર ને ડ્રોઈંગ બુક ને નોટબુક ને પેન્સિલ રબર ને બધો મળ્યો છે, સ્કેલ ને. તો અયનભાઈ તો બહુ ખુશખુશાલ થઈ ગયા છે નહીં? ચાલો ત્યારે સાંજના 4 વાગી ગયા છે ને આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી. અને હંસા બેસી ગઈ છે એના કામ ઉપર, એનું કામ કરે છે રી. આપણે પણ સાંધાનું કામ કરવાનું છે. તો ચાલો બની રહેજો બ્લોગમાં. જોઈ શકો છો વણાટ કામ ચાલુ છે. હાલો તો સાંજના 6 વાગી ગયા છે ને એના પપ્પા પણ ગયા છે તાણું દેવા. અને અહીંયા ભાઈ શ્રેયાસભાઈ અંદર વેફર ખાય છે ને પણ નાસ્તો કરવાનો છે એટલે ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરે છે. આટલી ભાણી રહી છે એટલે બેહાડવાની છે હાજ સુધીમાં. અયનભાઈ નાસ્તો કરે છે વેફરનું. હા ભાઈ આટલી વાર કરતા હતા દોઢાઈ બોલીશું આમ કરીશ ને હવે મોચડાવીને બેઠા છે. રીહાણા છે ભાઈ. ભાઈ હવે ફર દઈ દો. મારા અયનભાઈ ડાયા છે નહીં? અયનભાઈ આ તો ગાંડો જ છે. ચાલો બજારમાં જઈ ગયા. ઠંડી પણ બહુ પડે ઘરે.
ચાલો ત્યારે આપણે દેણો ધરાવી લીધો છે ને ચાલો હવે બજારમાં બીજી વસ્તુ લેવાની છે તો નીકળી જાય અહીંયાથી બજાર તરફ. બકાલો લઈ સીર્યા તો જોઈ શકો છો ઝપાટો કરતા કરતા પણ આપણે ધારવો પડે છે આપણે આ દહીંમાં જ. નીલકંઠ સુપર માર્કેટમાં જઈ સીર્યા તો હરેશભાઈ આપણે એને જીમ જેમ બિસ્કિટ ગોતે છે રે એના ફેવરેટ. સેજની જોઈ લે આ રે જીમ જેમ તો આ જીમ પોપ છે. જીમ પોપ જીમ પોપ પૂછી લઈ. જોઈ શકો છો આ ધોઈની ઇવનિંગ. ચામુંડા ડેરીમાં આયા છી દૂધ લેવા. તો જોઈ શકો છો ઘણું અંધારો થઈ ગયો હવે તો ઘણું બધું લેટ થઈ ગયો છે. આ બીજો એક આગળ આ દોઈથી થોડોક આગળ એક શોપિંગ મોલ કહી શકાય. ઘણી બધી બજાર અહીંયા પણ શોપ છે. અહીંયાથી આપણે દૂધ દહીં લઈ લીધું છે ચામુંડા ડેરીમાંથી. ચાલો તમને બતાવી દઈ શોપ અહીંયાની. ચાલો ત્યારે 7 વાગ્યા છે ને હવે ઘરે આવ્યા છે બજારમાંથી અને હંસાજી વણે છે રે ભાણી રહી છે હજી એને તો વણે છે હવે. અને ચાલો આપણે પણ કામ ઉપર બેસી જોઈ શકો છો ભાણીની એટલી ભાણી રહી છે. ચાલો ત્યારે 8 થવા જઈ રહ્યા છે ને હવે આપણે જમવા બેસવાનું છે. થઈ ગયા છે રેડી અને હંગરી જમવા માટે. તો બધા જમવા બેસી જશું હમણાં જ. કેને ભૂખ ઘણી લાગી છે? શ્રેયાસને તો 5 વાર ભૂખ લાગી છે. 5 વાર. તૈયારને 10 વાર. ચાલો તારે ફાઇનલી બેસી ગયા છીએ જમવા માટે બધા. ફોન પણ ચાલુ છે. બેસી ગયા છે પુષ્પરાજ તું ભૂખેગા નહીં. આયુષ પણ બેસી ગયો છે. ચાલો જમી લઈએ. ચાલો તો આજ ખીચડી ને દહીં વઘારી છે ને રોટલી પણ છે તેલવાળી કરી છે. બટેકાનું શાક પણ છે આપણે બપોરનું. કા નહીં ભાઈ પુષ્પા બોલ ભાઈ અહીંયા તાર બોલવો છે કાં તો બોલો. हेलो गाइस हम खा रहे हैं और जम रहे हैं. બીજું सब लोग खा रहे हैं और मम्मी फोन पे बात कर रही है. नहीं कहना से किससे बात कर रही है? मुक्का काका है. मुका काका मुक्का मामा. ચાલો જેઠાલાલ ચાલુ છે ને જમવાનું લુપ્ત લઈ લઈ ફાઇનલી બેસી જઈને બ્લોગ કરીએ બાંધ્યા. ચાલો ત્યારે 9:45 થઈ ગયા છે ને આપણે બધા અહીંયા ટીવીની મોજ લે છે રહ્યા બેઠા બેઠા. અને અહીંયા ઘા ઘા કરે છે એ ભાઈ બે ભાઈ મોબાઈલની મજા લે છે રહ્યા. આ ભાઈ અહીંયા સૂઈ ગયા છે. આ ભાઈ તો વહેલા વહેલા શોર્ટ લઈને સૂઈ જ જાય છે. તો ઇન્ડિયન આઇડલ જોવે છે અને મજા લે છે રહ્યા. આપણે પણ બોબીલ ફેરવા ગયા હતા. બોબીલ ફેરીને આવ્યા છે અહીંયા. અને હવે સીઆઈડી પણ આવશે. દયા ને એસીપી પ્રદ્યુમન ને અભિજીત ને. તો ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો જૂના હો તો લાઈક બટનને હિટ કરી દેજો. તો મળીએ પછી ફરી એક નવા બ્લોગ સાથે. આજ માટે આટલું જ. બાય.